નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકેમાં. આજથી આપણે નવી સિરીઝમાં પ્રકરણ નંબર 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર ધોરણ 6નું વિષય સામાજિક વિજ્ઞાન જે પાઠના અંત ભાગમાં સ્વાધ્યાયના પ્રશ્નો આપેલ છે તે તમામ સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું. તો ચાલો, જો બાળકો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. કે બાળકો, તો ચાલો સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો જવાબ લખો. પહેલો, આદિમાનવનું જીવન કેવું હતું? વિકલ્પ એ ભટકતું જીવન, વિકલ્પ બી સ્થાયી જીવન, વિકલ્પ સી નગર વસાહતનું જીવન, વિકલ્પ ડી ગ્રામીણ વસાહતનું જીવન. સાચો જવાબ આવશે વિકલ્પ એ ભટકતું જીવન. આગળ જોઈશું બીજો, આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા નહોતા? એ બંદૂક, બી પથ્થરના હથિયાર, સી હાડકાના હથિયાર, ડી લાકડાના હથિયાર. સાચો જવાબ છે વિકલ્પ એ બંદૂક. ચાલો આગળ જોઈશું ત્રીજું, ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? એ મધ્યપ્રદેશ, બી ગુજરાત, સી બિહાર, ડી ઉત્તર પ્રદેશ. એમાંથી સાચો જવાબ છે એ મધ્યપ્રદેશ. ચાલો આગળ ચોથું, સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી નહોતી? વિકલ્પ એ કૃષિ, વિકલ્પ બી પશુપાલન, વિકલ્પ સી અનાજ સંગ્રહ, વિકલ્પ ડી ઉદ્યોગ. સાચો જવાબ આવશે વિકલ્પ ડી ઉદ્યોગ. ચાલો આગળ જોઈશું પ્રશ્ન નંબર 2. ટૂંકમાં ઉત્તર આપો. પહેલું, સ્થાયી જીવન માટેની જરૂરિયાત શા માટે ઊભી થઈ? જવાબમાં શું લખી શકાય? તો જવાબમાં લખી શકાય, આદિમાનવ શરૂઆતમાં ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતો હતો. લગભગ 12,000 વર્ષો પહેલાં વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવતા વનસ્પતિ ઘાસના ક્ષેત્રો ઊભા થયા. પરિણામે ધીમે ધીમે કૃષિ અને પશુપાલનની પ્રવૃત્તિઓની શરૂઆત થઈ. કૃષિ માટે સ્થળોને છોડીને જઈ શકાતું નહોતું, કારણ કે પાકને ઉગતા થોડો સમય લાગે છે, તેને પાણીની જરૂર પડે છે. પાક તૈયાર થયા બાદ અનાજના છોડને કાપીને તેમાંથી અનાજનું કાઢવું પડે છે. આ પ્રક્રિયા માટે એક સ્થળે રોકાવું પડે. ઘઉં, જવ અને બાજરી જેવા ધાન્યો આદિમાનવના ખોરાક માટે ઉપયોગી બન્યા હતા. પશુપાલન માટે તેણે આયોજન શરૂ કર્યું હતું. આમ ખેતી અને પશુપાલનની જરૂરિયાત ઊભી થતાં આદિમાનવના સ્થાયી જીવનની શરૂઆત થઈ હતી. ચાલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું? તો જવાબમાં લખી શકાય, અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. અગ્નિની શોધ પછી આદિમાનવ નીચે દર્શાવેલી પ્રવૃત્તિઓમાં અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો. જેમ કે પહેલું, શિકાર કરીને લાવેલા પ્રાણીઓનું માંસ પકાવવા માટે, પોતાની ગુફામાં અજવાળું કરવા માટે, ગુફા આગળ અગ્નિનું તાપણું કરીને જંગલી પ્રાણીઓને ભગાડવા માટે. ચોથું, ઠંડી સામે રક્ષણ મેળવવા માટે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, આદિમાનવો કેવા પાકો ઉગાડતા હતા? આદિમાનવો ઘઉં, જવ, બાજરી, ચોખા, મસૂર વગેરે પાકો ઉગાડતા હતા. ચાલો આગળ જોઈશું ચોથું, આદિમાનવો કેવા પશુઓ પાળતા હતા? તો જવાબમાં લખીશું, આદિમાનવો કૂતરા, ઘેટા, બકરા, ગાય, ભેંસ, બળદ વગેરે પશુઓ પાળતા હતા. આગળ જોઈશું પ્રશ્ન નંબર 3. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું, સ્થાયી જીવન શરૂ થતાં આદિમાનવે હિંસક પ્રાણીઓ પાળવાનું શરૂ કર્યું.
ખોટું. બીજું, પાષાણ યુગમાં પથ્થરના હથિયારોનો ઉપયોગ થતો હતો. સાચું. ત્રીજું, ભીમબેડકામાં આદિમાનવે સિંહ અને વાઘના ચિત્રો દોરેલા છે. ખોટું. ચોથું, ભીમબેડકાની ગુફાઓમાં પ્રાકૃતિક રંગથી ચિત્રો દોરાયેલા છે. સાચું. ચાલો, ઓકે બાળકો, સ્વાધ્યાયના 3 પ્રશ્નોના જવાબો જોઈ લીધા. તો તમે સારા અક્ષરથી પોતાની પાકી નોટમાં સ્વાધ્યાય ઉતારશો અને ચેનલને